નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો, કારણો અને નિવારણ। શરૂ કરીએ આજનો વિડીયો। ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત, પણ જો અધવચ્ચેથી છૂટશે સાથ તો કેમનો થશે વિકાસ। શિક્ષણ એ કોઈપણ રાષ્ટ્રના વિકાસની આધારશિલા છે। બાળકનું પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ એ તેના ભવિષ્યના ઘડતરનો પાયો છે। ભારત સરકારે શિક્ષણનો અધિકાર એટલે કે આરટીઈ કાયદો અમલમાં મૂકીને 6 થી 14 વર્ષના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જાહેરાત કરી છે। આ અંતર્ગત શાળાઓમાં પ્રાથમિક નામાંકન દર ઘણો ઊંચો આવ્યો છે, પરંતુ આજે પણ એક મોટી અને ગંભીર સમસ્યા આપણી સામે ઊભી છે, જે છે ડ્રોપ આઉટ રેશિયો, એટલે કે શાળા છોડી જવાનો દર। પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા વિના જ અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા બાળકોની સંખ્યા ચિંતાજનક છે। આ સમસ્યા માત્ર શિક્ષણ વ્યવસ્થાની ખામી નથી, પરંતુ સામાજિક અને આર્થિક પછાતપણું પણ દર્શાવે છે। અક્ષર જ્ઞાનનો દીવડો જે ઘરમહી પ્રગટશે, અજ્ઞાનતાનો અંધકાર એ જ પળે સમશે। પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો વધવા પાછળ અનેક જટિલ અને આંતર સંબંધિત કારણો જવાબદાર છે। આ કારણોમાં સૌથી મોટું કારણ ગરીબી અને આર્થિક અસમર્થતા છે। ભારતના ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં આજે પણ ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટે 2 ટકનું ભોજન મેળવવું એ શિક્ષણ મેળવવા કરતાં વધુ મહત્વ બની જાય છે। આવા પરિવારો પોતાના બાળકોને શાળાએ મોકલવાને બદલે નાની ઉંમરે મજૂરી કામ, ખેતી કામ કે પશુપાલનમાં જોતરી દે છે, જેથી ઘરમાં થોડી આર્થિક મદદ થઈ શકે। આ બાળમજૂરીની પ્રથા શિક્ષણના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે। બીજું અગત્યનું કારણ સામાજિક માનસિકતા અને દીકરીઓના શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા છે। આજે પણ સમાજના કેટલાક વર્ગોમાં દીકરીઓને પરાયું ધન ગણીને તેમના પ્રાથમિક શિક્ષણ પછી અભ્યાસ છોડાવી દેવામાં આવે છે। નાની ઉંમરે ઘરકામ શીખવવું કે નાના ભાઈ બહેનોની દેખરેખ રાખવાની જવાબદારી દીકરીઓ પર આવી પડે છે। આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓનો અભાવ પણ એટલો જ જવાબદાર છે। ઘણી શાળાઓમાં દીકરીઓ માટે અલગ અને શૌચાલયની પૂરતી વ્યવસ્થા હોતી નથી। ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ માટે જ્યારે ગામથી દૂર જવું પડે ત્યારે વાહન વ્યવહારની અસુવિધા અને સુરક્ષાના પ્રશ્નોને લીધે વાલીઓ દીકરીઓનો અભ્યાસ અધવચ્ચે જ બંધ કરાવી દે છે। દીકરી ભણશે દ્વિગુણ તારશે, 2 કુળને અજવાળશે। જો અધવચ્ચેથી શાળા છૂટશે તો સપના એના રોળાશે। શિક્ષણ પદ્ધતિની અરુચિકર શૈલી અને વાતાવરણ પણ બાળકોને શાળાથી દૂર ધકેલે છે। જો શાળાનું વાતાવરણ ભયમુક્ત, આનંદદાયક અને બાળકેન્દ્રી ન હોય તો બાળકને ભણવામાં રસ પડતો નથી। ઘણી શાળાઓમાં પૂરતા શિક્ષકોની અછત અથવા સુવિધાઓનો અભાવ હોય છે, જેના કારણે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતું નથી। પરીક્ષાનો ડર અથવા સતત નાપાસ થવાનો ભય પણ બાળકોને શાળા છોડવા માટે મજબૂર કરે છે। આ ઉપરાંત પલાયન કરતો શ્રમિક વર્ગ, જેઓ રોજીરોટી માટે એક સ્થળેથી બીજા સ્થળે સતત સ્થળાંતર કરે છે, તેમના બાળકો પણ નિયમિત શિક્ષણ મેળવી શકતા નથી અને ડ્રોપ આઉટનો ભોગ બને છે। આ ગંભીર સમસ્યાનું નિવારણ લાવવું એ રાષ્ટ્રના હિત માટે અત્યંત અનિવાર્ય છે। ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે બહુઆયામી પ્રયત્નોની જરૂર છે। સૌ પ્રથમ વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવી જરૂરી છે। વાલીઓને સમજાવવું પડશે કે શિક્ષણ એ ખર્ચ નથી, પરંતુ ભવિષ્યનું રોકાણ છે। આ માટે ગ્રામ્ય સ્તરે શાળા વ્યવસ્થાપન સમિતિ અને શિક્ષકોએ વાલીઓ સાથે સતત સંપર્ક જાળવી રાખવો જોઈએ। બાળમજૂરી વિરોધી કાયદાઓનો કડક અમલ થવો જોઈએ, જેથી કોઈ પણ બાળક આર્થિક મજૂરીના કારણે શિક્ષણથી વંચિત ન રહે। શાળા બને જો રમતા રમતા જ્ઞાનનું પવિત્ર ધામ, બાળક હોશે હોશે દોડશે કરવા દેશનું નામ।
શાળાઓની ભૌતિક અને માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવો એ અનિવાર્ય પગલું છે. દરેક શાળામાં પીવાના શુદ્ધ પાણીની અને ખાસ કરીને કન્યાઓ માટે સ્વચ્છ અને સજ્જ શૌચાલયની સુવિધા હોવી જ જોઈએ. અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા બાળકો માટે મફત પરિવહન અથવા સાયકલ સહાય જેવી યોજનાઓ વધુ વ્યાપક બનાવવી જોઈએ. મધ્યાહન ભોજનાને વધુ પૌષ્ટિક અને ગુણવત્તાસભર બનાવવી જોઈએ, જેથી ગરીબ બાળકો ભૂખ્યા પેટે ભણવા મજબૂર ન થાય અને પોષણ સાથે શિક્ષણ પણ મળી રહે. શિક્ષણ પદ્ધતિમાં પણ ધરખમ ફેરફારો જરૂરી છે. શિક્ષણ પ્રવૃત્તિ આધારિત, ભાર વિનાનું અને આનંદદાયક હોવું જોઈએ. ડિજિટલ ક્લાસરૂમ, રમતગમત, ચિત્રકામ અને સંગીત જેવી પ્રવૃત્તિઓ દ્વારા શાળાના વાતાવરણને એટલું આકર્ષક બનાવવું જોઈએ કે બાળક હોશે હોશે શાળાએ આવે. નબળા વિદ્યાર્થીઓ માટે વિશેષ ઉપચારાત્મક વર્ગો ચલાવવા જોઈએ, જેથી તેઓ અન્ય બાળકો સાથે કદમ મિલાવી શકે અને હીન ભાવનાનો શિકાર ન બને. સ્થળાંતર કરતા પરિવારોના બાળકો માટે મોબાઈલ સ્કૂલ અથવા હોસ્ટેલની સુવિધા ઊભી કરવી જોઈએ. અંતમાં, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો એ માત્ર સરકારની જ જવાબદારી નથી, પરંતુ સમગ્ર સમાજની સામૂહિક ફરજ છે. જ્યાં સુધી દેશનું પ્રત્યેક બાળક પોતાનું પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ પૂરું નહીં કરે, ત્યાં સુધી વિકસિત ભારતનું સપનું અધૂરું રહેશે. શિક્ષણ એ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે અને તે તેના સુધી પહોંચવો જ જોઈએ. જ્યારે સરકાર, શિક્ષકો, વાલીઓ અને સમાજ એક થઈને પ્રયાસ કરશે, ત્યારે જ દેશમાંથી અજ્ઞાનતાનો અંધકાર દૂર થશે અને શિક્ષણનો ઉજાસ દરેક ઘરમાં રેલાશે. એક પણ બાળક શિક્ષણ વિના ના છૂટે. દેશના વિકાસની કડી ક્યારેય ના તૂટે. સાથે મળીને કદમ વધારીએ, ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય બનાવીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.